જસી, એટલો સુપર પ્રશ્ન આજે પૂછવાની છું હું તને કે આ મુંબઈ માટે એટલે મોટા મોટા શહેરોમાં કે કોઈના પણ નાના ઘર હોય, મોટા ઘર હોય, કોઈ પણ હોય, મેં એવું સાંભળ્યું છે કે અકોર્ડિંગ ટુ વાસ્તુ આપણો મુખ્ય દ્વાર જે છે એને બહુ મહત્વ આપવામાં આવે છે ને કઈ દિશામાં હોવો જોઈએ. અને સમજો કે એ દિશામાં ન હોય વાસ્તુ પ્રમાણે, તો એની રેમેડી શું છે, ઉપાય શું છે, શું કરવું જોઈએ અને શા માટે એ જ દિશામાં હોવો જોઈએ? તારો પટારો ખોલી અને પ્લીઝ મને જણાવી દે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો મુખ્ય દ્વાર પૂર્વ એટલે ઈસ્ટ, ઉત્તર એટલે નોર્થ અને ઉત્તર પૂર્વ નોર્થ ઈસ્ટમાં હોય તો ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ એવું નથી કે તમારો દ્વાર એ દિશામાં ન હોય તો અશુભ છે કે તમારા માટે નુકસાન છે. સૌથી પહેલા તો જ્યારે ગ્રહ પસંદ કરવામાં આવે ત્યારે એ કોના નામ ઉપર લેવાનું હોય તો એની જન્મકુંડલી યા એના રાશિ પ્રમાણે એને કયો દ્વાર યા એને કયા એંગલમાં કઈ રીતે એ વાસ્તુશાસ્ત્રના જે અભ્યાસ કરેલા લોકો હોય, જેણે અભ્યાસ કરેલો છે વાસ્તુનો, કન્સલ્ટન્ટ કહીએ ને જે આપણે, એને પૂછવામાં આવે એટલે એ તમને જણાવે કે ઘરનો દરવાજો કોના નામ ઉપર ઘર છે એ પ્રમાણે આપણે નક્કી કરવાનું કે હા આના નામ ઉપર ઘર છે તો આ દ્વાર તમને વધુ ફળદાયી છે યા નથી ફળદાયી. અને એની રેમેડી યા એના રસ્તાઓ કે તમારે આ દ્વાર તમે કહો છો એ દિશામાં નથી તો તમારે એનું શું એનો ઉપાય કરવાથી તમને મળી જશે. એની રેમેડીઝ જે તમે પૂછો છો એ પણ એ લોકો તમને જણાવે કે તમારા રાશિ પ્રમાણે, તમારા ઘરના દ્વારના ડિરેક્શન પ્રમાણે તમારે આ ઉપાય કરવાથી તમને આ વધુ ફળદાયી છે એ તમને સમજ પડે. એટલે મેં વાંચ્યું છે એટલું હું તમને જણાવું, પણ તમારે જો રાઈટ વસ્તુ જાણવી હોય તો તમારે વાસ્તુ કન્સલ્ટન્ટને જ પૂછવું પડે. ફેંગશુઈ નહીં. આપણા દેશમાં આપણે વાસ્તુ માનીએ છીએ અને વાસ્તુ પ્રમાણે આપણે પૂછાવવું જોઈએ.